નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। જે પ્રમાણે સમાચારો મળી રહ્યા છે, ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અને મેઘ તાંડવ જોવા મળશે। આવા સમાચારો વચ્ચે ગુજરાતની જનતાને કયા પ્રકારની સાવચેતી રાખવી, બીજું કે રેડ એલર્ટ સામે તંત્રનો જે એક્શન પ્લાન છે કેટલો મજબૂત છે, કારણ કે જ્યારે ભરપૂર વરસાદ પડતો હોય છે ત્યારે વિવિધ એજન્સીઓ, વિવિધ ટીમો હોય છે તૈનાત રહેતી હોય છે અને ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે। ખાસ આપને જણાવી દઈએ કે એનડીઆરએફ, એસડીઆરએફ ટીમો તૈયાર છે। સ્થાનિક તંત્ર કેટલું સજ્જ છે, બીજું નીચાણવાળા જે વિસ્તારો છે એમાં ખાસ કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને ઓરેન્જ અને રેડ એલર્ટ સુધી તંત્ર કેટલું સતર્ક છે। ડેમ મેનેજમેન્ટ, સમયસર નિર્ણય લેવાની કેટલી ક્ષમતા અને સાથે જ કયા પ્રકારનું આયોજન, વરસાદી આફત સામે રેસ્ક્યુ પ્લાન કયા પ્રકારનો છે, કેટલો અસરકારક છે અને નાગરિકોએ પણ સાથે સાથે તંત્ર તૈયાર છે, વિવિધ ટીમો તૈયાર છે, નાગરિકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ અને રસ્તા, વીજળી, પાણી, જો આમાં મુશ્કેલી સર્જાય તો ઇમરજન્સી માટેના પ્લાનિંગ કયા, અને ભારે વરસાદમાં શાળા, કોલેજ અને ખાસ જે રજાઓ પણ જાહેર કરવામાં આવી છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં, ત્યારે ઇમરજન્સી માટે કયા પ્રકારની તૈયારીઓ છે અને આફત વ્યવસ્થાપન સામે સૌથી મોટા પડકારો કયા રહેતા હોય છે। બીજું, આગાહી છે 3 થી 4 દિવસ સામે સરકારની તૈયારીઓની અગ્નિ પરીક્ષા પણ છે અને વરસાદી સંકટ જ્યારે આવે છે ત્યારે કોણ કેટલું તૈયાર, આ મુદ્દે ચર્ચા કરવી છે। રેડ, ઓરેન્જ એલર્ટથી એક્શન સુધીની ચર્ચા લોકમંચમાં કરવી છે। મારી સાથે જોડાયા છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, મારી સાથે છે સ્ટુડિયોમાં। અંબાલાલ કાકા, સ્વાગત છે લોકમંચમાં। સાથે જ રાજકોટના ચીફ ફાયર ઓફિસર અમિત દવે છે। દવે સાહેબ, આપનું પણ સ્વાગત છે। થેન્ક યુ। અને સાથે જ ઈસરા એટલે કે ઇન્ટરનેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એલાયન્સ સાઉથ ઈસ્ટ એશિયાના કેપ્ટન એવા ડોક્ટર હિતેશ પટેલ મારી સાથે છે। હિતેશભાઈ, આપનું પણ સ્વાગત છે। યસ, અંબાલાલ કાકા, શરૂઆત આપનાથી કરીશું। જે પ્રમાણે આગામી 4 દિવસ મેઘ તાંડવ થવાનું છે, ભારે વરસાદ આવવાનો છે, સતર્ક રહેવાની વાત છે, વિવિધ જે સિસ્ટમો છે સક્રિય છે ને એને લઈને ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે। આવા સમાચારો વચ્ચે આપનું શું કહેવું છે, કયા પ્રકારનો વરસાદ આવી શકે છે અને ખાસ શું પરિસ્થિતિ મેઘ તાંડવને લઈને કહેશો આપ? આગામી 4 કે 5 સિસ્ટમો મજબૂત બની છે। આ ઉપરાંત 22 ડિગ્રી નોર્થ ઉપર એક ઝોન પણ બનશે વાદળના સમૂહનો અને આ ઉપરાંત પશ્ચિમ ઘાટમાં લગભગ એક ટ્રફ પણ બનવાની શક્યતા રહે છે। તેમજ બંગાળ, મુખ્યત્વે બંગાળના ઉપસાગરમાંથી એક ભારે વહન આવી રહ્યું છે। એ વહન હવે ધીરે ધીરે લગભગ ગુજરાત તરફ આવવાની શક્યતા રહે છે। સૌ પ્રથમ તો તે વહન પંચમહાલના ભાગો, દાહોદના ભાગો અને છોટા ઉદેપુરના ભાગો, આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તેમજ વડોદરાના ભાગો, આણંદના ભાગો, તટ ભાગોમાં પણ ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કદાચ તટ ભાગોમાં હળવું પૂર આવી શકે અને લગભગ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કદાચ લગભગ 5-6 ઇંચથી માંડીને ક્યારેક અચાનક તેથી વધારે વરસાદ થઈ શકે, ક્યારેક 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે, પણ ધારો વરસાદ કેટલો થાય તે કહી શકાય તેમ નથી। અને બીજું અત્યંત જોવા જઈએ તો જે પશ્ચિમ ઘાટ જે છે, જે ટ્રફ બને છે તેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારે વરસાદની થવાની શક્યતા રહે છે, ત્યાં કદાચ ફ્લડિંગની કન્ડિશન થઈ શકે અને નવસારીના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સુરતના ભાગોમાં પણ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, એટલે સુરતના નગર નિયોજનમાં પણ ધ્યાન આપવું પડશે। અમદાવાદના નગર નિયોજન માટે જનધને કાળજી રાખવી પડશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ તો એકાદ જગ્યાએ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભાવનગરના ભાગોમાં ક્યાંક અતિ ભારે વરસાદ, આ ઉપરાંત લગભગ અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે છે। ગીરના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદની શક્યતા રહે છે। તટ ભાગોમાં પણ જરા જનધને કાળજી રાખવી રહેશે। રાજકોટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, તેમાં પણ 3-4 ઇંચ કદાચ ત્યાંથી વધારે વરસાદ આવી શકે અને અત્યાંતિક વરસાદ કોઈક ભાગમાં આવી શકવાની શક્યતા રહે છે। કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે, એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં
અને અમદાવાદના ભાગોમાં તેમજ મધ્ય ગુજરાતના કોઈ ભાગોમાં કોઈ ભાગોમાં જનધને કાળજી રાખવી એ શ્રેય છે. જી બિલકુલ, જે પ્રમાણે વાત થઈ રહી છે હિતેશભાઈ, કે ઘણી બધી જગ્યાએ વરસાદનો કહેરની અંબાલાલ કાકાએ જે વાત કરી છે, ત્યારે ખાસ 4 થી 5 સિસ્ટમ સક્રિય છે, જેને લઈને આ વરસાદ વધી શકે છે. શું લાગે હિતેશભાઈ, એનડીઆરએફ એસડીઆરએફમાં કયા પ્રકારની તૈયારીઓ છે અને ખાસ જનતા પાસે કયા પ્રકારની અપેક્ષા આ ટીમો રાખી રહી છે સાહેબ? સામાન્ય દર વર્ષ પ્રમાણે જે રેગ્યુલર જે પ્રેક્ટિસીસ થતી હોય છે એનડીઆરએફની મોકડ્રીલ છે, એની રેસ્ક્યુ ટ્રેનિંગ છે, તે ઉપરાંત ખાસ કરીને એનડીઆરએફ દ્વારા અને જીએસડીએમએ ગુજરાત સરકાર દ્વારા આપદા મિત્રોનું ખાસ એક વિશેષ તાલીમો લેવાય છે. ગામમાં સ્પેશિયલી ગામ માટે એનું બનાવેલું ગામ મિત્રની તાલીમો છે. તો એડવાન્સ ટ્રેનિંગો પહેલા આપીને સજ્જત કરવામાં આવતા હોય છે જીએસડીએમએ દ્વારા. તે ઉપરાંત જરૂરી સાધુ સામગ્રી જેમ કે બોટ છે કે બીજા રિક્વાયર્ડ બોયરિંગ છે, એની વ્યવસ્થા બી કરે છે. પણ વધારે પડતી જો અત્યારે હાલમાં જો ચેલેન્જ જે છે કે અત્યારે હાલમાં અમારી જે કામગીરી જે છે અમદાવાદ ધોલેરા પટ્ટા ઉપર છે વધારે, તો એ બાજુ છેલ્લા 8 વર્ષ અમે કામ કરીએ છીએ. અત્યારે હાલમાં જસ્ટ લેટેસ્ટ અમે વસ્તુ એ જોઈએ છે, પાણીનું જે વહેણ જે છે, વહેણની દિશા આખી બદલાઈ ગયેલી છે, જેના કારણે ત્યાં ઘણા પ્લોટિંગ, ઘણી ઇન્ડસ્ટ્રીઝને બી ડેવલપ થઈ ગઈ ધોલેરા પટ્ટા એ બાજુ પર. તો એ બાજુ પાણી ઘણું જાય છે, બાવળા બાજુ અમદાવાદમાં એ બાજુ ઘણું પાણી છે. અને ખાસ કરીને આ વરસાદ પડતો હોય છે ત્યારે આપણે એલર્ટો આપીએ છીએ કે ભાઈ આવી વરસાદ આગાહી છે, તો એલર્ટ રહેવું, જગ્યા પર જવું નહીં, સેફ જગ્યા પર રહો. પણ ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે તેના સિક્યુરિટી ગાર્ડ છે, ત્યાં જરૂરી રિક્વાયર્ડ સેફ્ટીનો સ્ટાફ છે, તે અવેલેબલ હોય છે. એ લોકો ઘણીવાર ત્યાં ફસાઈ જાય છે. આ વર્ષે અમારી પાસે ઘણા એવા કોલ આવ્યા જેની અંદર સિક્યુરિટી ગાર્ડ, સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ એ બધા જે ફસાઈ ગયેલા, એમને ફૂડની અરેન્જમેન્ટ નથી. તો એ બધી એકદમ પ્રોબ્લેમ થઈ ગઈ. પણ અત્યારે હાલની અંદર તો એ બધું સોલ્યુશન કર્યું છે કે જેના કારણે કે ફૂડની જે સપ્લાય જે છે એ વ્યવસ્થિત ચાલી રહી. કદાચ કોઈ બીમાર હોય તો ઇમિડિયેટલી એને બોટ દ્વારા મેડિકલ એમ્બ્યુલન્સ તરીકે બી એનો ઉપયોગ કરીને અમે ફાસ્ટ રિસ્પોન્સ આપી શકીએ. તે ઉપરાંત લોંગ રેસ્ક્યુ, જેની અંદર જરૂર પ્રમાણે અમે બ્રિજીસ, રો બ્રિજીસ બનાવવાના છે, જેને ડ્રાય રેસ્ક્યુ મેથડ્સ કહીએ છીએ. એના માટે પૂરી પ્રિપેરેશન મેં ઘણું સારું એવું કર્યું છે હાલમાં. કે જો બિલકુલ, હવે કેપ્ટન સાહેબ, જે પ્રમાણે આપે કહ્યું કે જનતાને એલર્ટ કરીએ છીએ, સામાન્ય જનતાને કયા પ્રકારે એલર્ટ કરવામાં આવે છે? શું એસએમએસ કરવામાં આવે છે, સોશિયલ મીડિયાથી જાણ કરવામાં આવે છે, કે અન્ય માધ્યમો દ્વારા જનતાને એલર્ટ રહેવાનું કહેવામાં આવે છે? કઈ રીતે સાવચેતીનો સંદેશ પહોંચાડવામાં આવે છે હિતેશભાઈ? સાવચેતીનો સંદેશ સામાન્ય સરકાર દ્વારા ન્યૂઝપેપર દ્વારા, આપના મીડિયા માધ્યમના દ્વારા, તે ઉપરાંત એસએમએસ દ્વારા બી અત્યારે મોકલે છે. ઘણી વાર મોબાઈલની અંદર એલર્ટ ઘણા મૂક્યો હતો, એવી એલર્ટ બી હોય છે જેની અંદર. તો ઘણું બધું અત્યારે હાલમાં છે. ઉપરાંત બી કોઈ ઇમરજન્સી હોય તો ઇમરજન્સી સાયરન બી સેલફોનની અંદર વાગે છે, તો એના એલર્ટ મેસેજ બી જતા હોય છે. તો આ રીતના કરીને સરકાર દ્વારા એલર્ટો આપવામાં આવતા હોય છે. પણ ઘણી વખત કોઈ ઇન્ડસ્ટ્રી લેવલ પર જેના અમુક મેન પાવર રહેવો જરૂરી છે, બધું મૂકીને તો ન જતું રહેવાય. તો એવા સમય દરમિયાન જે અમુક સ્ટાફ જે ફસાઈ જતો હોય છે એની માલ મિલકતને રક્ષણ માટે, પણ છેલ્લે ત્યાં રોક્યા પછી એમને ઘણા પ્રોબ્લેમ થતો કે એ ખેડૂતો ખેતરમાં ઘણી વાર ખેડૂતો પશુપાલન કરતા હોય છે, ખેડૂતો. બિલકુલ અમિતભાઈ, જે પ્રમાણે યસ કેપ્ટન, આવું આપની પાસે અમિતભાઈ, જે પ્રમાણે ફાયર બ્રિગેડ પણ એટલું જ એલર્ટ હોય છે, ખાસ કરીને સ્થાનિક ફાયર બ્રિગેડ કયા પ્રકારની તૈયારીઓ કરતું હોય છે અને ખાસ કયા તંત્ર સાથે તમારું વધારે કોમ્યુનિકેશન હોય છે કે જ્યાંથી કોલ આવે ને સીધું જ એક્શનમાં આવવું પડે? દવે સાહેબ. હા, ખાસ કરીને આપણે જોઈએ તો ભારે વરસાદ હોય ત્યારે લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા હોય છે. પછી કોઈ નીચાણવાળા વિસ્તારો હોય તો એમાં બી ઘણી બધી તકલીફો થતી હોય છે. તો ત્યારે અમે ખાસ તો રેસ્ક્યુ વાનનો ઉપયોગ કરીએ છીએ. રસી, રસા, લાઈફ રિંગ, લાઈફ બોયા, લાઈફ જેકેટ, બરાબર, આ ટાઈપના સાધનોથી અમે લોકોનો બચાવ કામગીરી કરીએ છીએ. અને ખાસ કરીને તકેદારીના ભાગરૂપે સોશિયલ મીડિયા દ્વારા ખાસ બધાને કહીએ છીએ કે ભાઈ જો કામ ન હોય તો
કામ વિના બિનજરૂરી કોઈ બહાર ન નીકળવું અને સરકાર દ્વારા કે પ્રેસ મીડિયા દ્વારા જે કાંઈ સૂચનો મળે તેની અમલવારી કરવી, જેથી આપ સેફ રહી શકો. બિલકુલ. અચ્છા, વધારે કોમ્યુનિકેશન કોની સાથે દવે સાહેબ થતું હોય છે? પોલીસ સાથે વધારે કોમ્યુનિકેશન થતું હોય છે, ત્યાંની મહાનગરપાલિકા કે પાલિકા સાથે વધારે કોમ્યુનિકેશન હોય છે? વધારે કોલ કોના આવે છે અને એ પ્રમાણે એક્શનમાં આવવાનું થાય છે? ખાસ કરીને સાહેબ જોઈએ તો આમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ હોય તો ત્યાંથી બધાના કોલ આવતા હોય છે. આપણા ફ્લડ કંટ્રોલમાં છે કે ડિઝાસ્ટર કંટ્રોલમાં છે કે આપણા ફાયર બ્રિગેડ કંટ્રોલમાં છે. અમે લોકો બધા જ ફ્લડ કંટ્રોલ, ફાયર કંટ્રોલ અને ડિઝાસ્ટર કંટ્રોલ બધા જ એકબીજાના સાથે કોમ્યુનિકેટ હોઈએ છીએ અને કોઈ પણને જ્યારે આવો માહોલ અથવા તો આવી ટાઈપની આપત્તિ આવે તો ત્યારે સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવતી હોય છે. બચાવ કામગીરી ખાસ કરીને કરવામાં આવતી હોય છે. જી, પણ આપે કહ્યું કે રેસ્ક્યુ માટે રસ્સા, રસ્સી અને બોટ, લાઈફ જેકેટ, જી. અન્ય કેટલા સાધનોની ઉપલબ્ધતા છે અને ખરેખર શું હજુ પણ કોઈ જરૂરિયાત ખરી કે આપણે ક્યાંક પાછા પડી રહ્યા છે? હજુ પણ વિવિધ સાધનોની કે સેફટી સાધનોની જરૂરિયાત છે, એવું ખરું કંઈ? ખાસ કરીને ઓમ જોઈએ તો અમારી પાસે રાજકોટ ફાયર બ્રિગેડ પાસે ડિવોટરિંગ પંપ છે, પોર્ટેબલ પંપ છે, બરાબર. એટલે રાજકોટની આજુબાજુના વિસ્તાર માટે જોઈએ તો રાજકોટ ફાયર બ્રિગેડ માટે સફિશિયન્ટ અત્યારે બધા વાહનો, સાધનો, રેસ્ક્યુ વાન, બોટ એ બધું છે હાલમાં. બરાબર. અંબાલાલ કાકા, જે પ્રમાણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ છે, આપે પણ આગાહી કરી છે, ત્યારે જો વધારે વરસાદ પડે તો સાહેબ પૂરની સ્થિતિનું નિર્માણ થાય એવું છે. ખાસ કરીને કયા કયા જિલ્લાઓમાં અથવા કયા કયા શહેરોમાં આ ફ્લડની શક્યતા છે અને ખાસ ખેડૂતો માટે આ વરસાદ કેવો રહેશે, અંબાલાલ કાકા? ફ્લડિંગ કન્ડિશન ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે શક્યતા છે. આ વખતે વલસાડના ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને નવસારી અને સુરતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં જરા વ્યવસ્થિત જનધને કાળજી રાખવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ કાળજી રાખવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, આણંદના ભાગો, આ ભાગોમાં પણ કાળજી રાખવાની શક્યતા રહેશે. ખેડાના ભાગોમાં પણ કાળજી રાખવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને નગર જીવન, અમદાવાદ જેવા મોટા નગર નિયોજન છે ત્યાં વધારે કાળજી રાખવાની જરૂર રહેશે. એટલે સુરત નગર નિયોજન, અમદાવાદ નગર નિયોજનમાં વધારે કાળજી રાખવાની જરૂર શક્યતા રહેશે અને ભાવનગરમાં પણ નગર નિયોજને કંઈક પણ કાળજી રાખવાની શક્યતા રહેશે. આ ઉપરાંત રાજકોટ નગર નિયોજનમાં ક્યાંક પાણી ભરાય તો તેની કાળજી રાખવાની શક્યતા રહેશે. પરંતુ મહાનગરોમાં ખાસ વધારે કાળજી રાખવાની જરૂર રહેશે. ખાસ કરીને છાપરાવાળા ભાગો, માલધારીઓ માટે, એમના ઘેટા બકરા માટે અને પાથરીને બેસતા વેપારીઓ માટે આમાં વિકટ પરિસ્થિતિ વધારે આવી શકે છે. ત્યારે પવનની ગતિ પણ વધારે રહેવાની શક્યતા રહેશે. એટલે પવનની ગતિ કોઈ ભાગમાં તો 35 થી 40 કિલોમીટર અને ક્યાંક 50 કિલોમીટર આજકાલના પવનની ગતિ રહી શકે. અને વીજળીના કડાકા ભડાકા સાથે જ્યાં વરસાદ થતો હોય ત્યાં ઝાડ નીચે ઊભા રહેવું સારું નહીં. વીજ પ્રમાણથી પણ ધ્યાન રાખવાની જરૂર છે. તેમજ અન્ય બાબતો જોઈએ તો લગભગ સમુદ્રમાં માછીમાર ભાઈઓ જે છે એમની કાચી બોટો લઈને જો મધદરિયે જતા હોય તો એના પાકે પણ ઘણી વખત ભાગી જતા હોય છે, તૂટી જતા હોય છે. એટલે માછીમાર ભાઈઓએ પણ કાળજી રાખવાની શક્યતા રહેશે. ટૂંકમાં જોવા જઈએ તો મહદઅંશે જનધને કાળજી રાખવાની શક્યતા રહેશે. પણ ગામડાના જે ભાગો છે તે ભાગોમાં જે મકાનો જે છે, કાચા મકાનો, તેની પણ કાળજી રાખવાની શક્યતા રહે છે. કાકા, ગામડામાં ચોક્કસ મકાનોની કાળજી રાખવાની, પણ ખાસ જે પ્રમાણે અત્યાર સુધી વરસાદ પડ્યો એ અને હવે જ્યારે આ ભારે વરસાદની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ અથવા ખેડૂતોને આ વરસાદ કઈ રીતે અસર કરે એવું લાગે છે? ખેડૂતોને અસર એ કરવાની મુખ્ય સ્થિતિ છે જળભરાવ. જો ઉભા કૃષિ પાકો જળમગ્ન થઈ જાય તો કપાસ જેવા પાકો હોય તો લાંબો ટાઈમ જળમગ્ન થાય તો એમાં સુકારા રોગ આવી જતો હોય છે. એટલે એમાંથી પાણીનો નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ જેવો વરસાદ બંધ થઈ ગયો અને ગરમી પડશે તો શાકભાજીના પાકો, અન્ય પાકોમાં ટપકાનો રોગ આવી જતો હોય છે.
ત્યારે પાક સંરક્ષણના પગલાં લેવાની શક્યતા રહે છે. એટલે વરસાદ અને ગરમી થાય એટલે ઊભા કૃષિ પાકોને મુશ્કેલી થઈ જાય. પરંતુ પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો 3જી તારીખની આસપાસથી જે વરસાદ થશે તે વરસાદમાં આશ્લેષા નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપથે કામ કરવા સારા રહેશે. અને આ ઉપરાંત બીજી એક સિસ્ટમ તારીખ 6 થી 8મા બંગાળ ઉપસાગરમાં બની રહી છે, જે ક્યાં આકાર લે તે પણ જોવું રહ્યું. બિલકુલ. એટલે હિતેશભાઈ, ખાસ જ્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે, ત્યારે શું લાગે છે કે સૌથી પહેલા કયા એક્શન તમારી ટીમો દ્વારા લેવામાં આવે છે અને છેલ્લા 24 કલાકમાં કયા પ્રકારની બેઠકો થતી હોય છે, જે વિભાગીય બેઠકો કહીએ, અને કયા પ્રકારના ખાસ નિર્ણયો હિતેશભાઈ લેવાતા હોય છે? સબજી, જ્યારે આપણે એલર્ટ હોય છે તો જ્યારે બી એક મોકડ્રીલ પહેલા થતી હોય છે, ભીડમાં પ્રેક્ટિસ બી છે અને બધા રૂલ બી નક્કી છે. તો જે અગાઉ આપણે સાહેબને વાત કરીએ રાજકોટ એફઓ સાહેબને, એ જ વાત રિપીટ કરી જેથી આપણે બધા સારી ખ્યાલ આવશે. સૌથી પહેલા તો કોઈ પણ ઇમરજન્સી હોય, નેશનલ યાની કોઈ બી ડિઝાસ્ટરની ઇમરજન્સી હોય તો ડીએમ ઓફિસ, જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ઓફિસ છે, કલેક્ટર ઓફિસ જેને કહીએ છીએ, બરાબર, જે તે જિલ્લાની કલેક્ટર ઓફિસના આદેશ અને એના પ્રમાણે કામ. કલેક્ટર ઓફિસ જે છે સ્ટેટમાં જોડાયેલા, સ્ટેટ ઓફિસ જે છે જીએસડીબી ઓફિસ, એ એનડીએમએ સાથે જોડાયેલી હોય છે. એટલે જો કોઈ પણ જાતની ઇમરજન્સી હોય છે એની સાથે એરફોર્સ બી ડીએમ ઓફિસ સાથે જોડાયેલી હોય છે. તો એરફોર્સનું કદાચ જરૂર પડે એર રેસ્ક્યુની તો બી ડીએમ ઓફિસથી જ કનેક્ટ હોય. એટલે જો કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો સૌથી પહેલા મદદ ડીએમ ઓફિસ દ્વારા થતી હોય અને ત્યાં જ સીધી જાણ કરવી જોઈએ. તો ફાસ્ટ રિસ્પોન્સ, ઝડપી રિસ્પોન્સ થતો હોય છે. બીજો વસ્તુ તૈયારીઓ છે. તો કોમ્યુનિકેશન એ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વિધાઉટ કોમ્યુનિકેશન વી કેન નો ગીવ એની રિસ્પોન્સ. કોમ્યુનિકેશન વિના ન થાય મારી વાત. કોમ્યુનિકેશન માટે હાલની અંદર જનરલી આપણે નોર્મલ વસ્તુ સમજીએ છીએ કે સેલફોન એનાથી કરે. એ ઉપરાંત એડવાન્સ જે વખતે પૂરું નેટવર્ક જામ થઈ જાય છે, નેટવર્ક અવેલેબલ નથી, વેધર બરાબર અવેલેબલ નથી, એ સમય દરમિયાન સેટેલાઇટ ફોન છે, હેમ રેડિયો છે, આના માટે કોમ્યુનિકેશન ઇમરજન્સી ટીમો કરતી હોય છે. તે ઉપરાંત જે સામાન્ય નાગરિક વાત કરીએ, જો સામાન્ય નાગરિક માટે જો એમને કોઈ ઇમરજન્સી હેલ્પ જોઈતી હોય અને કોમ્યુનિકેશન નથી, કોઈ એમની પાસે નેટવર્ક નથી, તો અત્યારે હાલમાં ફેસબુક મેસેન્જરની બી એપ છે, મેસેન્જર એપ, જેની અંદર મેસેજ જતા હોય એમાં તમે શોર્ટ મેસેજ હેલ્પ, અને ફોર એક્ઝામ્પલ કે અમદાવાદમાં તમે શાહીબાગ એરિયામાં છો, હેલ્પ શાહીબાગ, તો શોર્ટ મેસેજ બનાવીને તમે મોકલશો તો એ ઝડપી ને ઝડપી આગળ કોમ્યુનિકેટ થતો હોય છે અને એના દ્વારા મેસેજ મળી જતો હોય છે. તો ઘણી મેસેજ મેથડ છે આના દ્વારા તમે કોમ્યુનિકેટ કરી શકો. કોમ્યુનિકેશન નહીં હોય ત્યાં સુધી હેલ્પ નહીં પહોંચી શકે. પણ સાહેબ, હેલ્પ માની લો કે શાહીબાગ લખ્યું અથવા હેલ્પ અને માની લો કે શિલજ લખ્યું, તો તમે કેવી રીતે ત્યાં સુધી એ જગ્યા સુધી પહોંચશો અને રેસ્ક્યુ કરશો? સર, જે મેસેજ જે છે એ શોર્ટ મેસેજ એટલા માટે લખવાનું છે કે આપણી પાસે બહુ બેટરી લેવલ બહુ ઓછું છે, નેટવર્ક બહુ ઓછું છે. તો શોર્ટ મેસેજ તમે એક મેસેજ 2, 3, 4 મેસેજ એવા શોર્ટ લખીને જે પૂરી વાત કરી તમે કરો, એ રીતના જો મેસેજ મોકલવામાં આવે તો ફાસ્ટ કોમ્યુનિકેશન થઈ જાય મેસેજનું. પછી એ મેસેજ જે આવે એનાથી રીડ કરીને ખ્યાલ લાગે એક્ઝેક્ટલી આ કઈ રિસ્પોન્સ કરવાનો. એ ઉપરાંત કયા ટાવરથી મેસેજ આવ્યું એ બી અત્યારે તો જીપીએસ તરત ખ્યાલ આવી જતો હોય છે. ડીએમ ઓફિસ, ઘણા નંબર છે ડીએમ ઓફિસના, એનાથી ખાસ રિસ્પોન્સ કરાય. કોઈ સગોવાલ હોય, એમના ઘરના કોઈ સગા હોય, એમને કોઈ હેલ્પ માટે મોકલો તો એમને શોર્ટ એમના કોઈ બી મોબાઈલ નંબર મોકલો કે આ જગ્યાએ છે અને એ હેલ્પ. તો એમના ઘરના ખબર શાહીબાગમાં ક્યાં, શાહીબાગ એમના ઘરમાં છે. તો ફોર એક્ઝામ્પલ એ ઘરમાં તો એ વ્યક્તિ કહે છે કે આ એક્ઝેક્ટ આ ઘરની અંદર છે, તો અમે એ લોકેશન અમે લઈને તેને રિસ્પોન્સ અમે પહોંચાડી શકીએ છીએ. તે ઉપરાંત બીજું આ બધું જ્યારે ખતમ થઈ જાય, જ્યારે અમારી પાસે તમારી પાસે ચાર્જિંગ લેવલ બી નથી, બિલ્ટો બી નથી, તો એ સમય દરમિયાન તમે એક સેફ જગ્યા, અને ક્યારે બી ખેડૂતમાં છે કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કોઈ માણસ કામ કરે છે અને આવી જો એલર્ટ આપેલું છે અને એ સમય તમે એને કોઈ કામ જવાની જરૂર જાય છે તો એનું મેસેજ, એનું કોમ્યુનિકેશન પૂરું આપે, એનું લોકેશન પૂરું એના બીજા સગાવાલાને આપીને જાય કે આ જગ્યાએ આ લોકેશન પર છે અને એ જ પ્રમાણે ત્યાં કામ કરે એ લોકેશન પ્રમાણે, તો ક્યારે બી જો ફસાય તો એની રિસ્પોન્સ ઝડપી આવી શકાય છે. વાત કરી સાહેબ કે અત્યારે હાલની અંદર આપણો દેશ ઘણો વિકસિત થઈ રહ્યો છે, બધી ઇન્ડસ્ટ્રીઝ જે ડેવલપ થાય છે, કન્સ્ટ્રક્શન ડેવલપ થઈ રહ્યું છે, તો જેના કારણે ફ્લડના અંદર કન્ડિશન એવું થતું હોય છે કે મેન મેડ ડિઝાસ્ટર કઈ રીતે થતું હોય છે. સામાન્ય રીતે વરસાદ પડે, વરસાદમાં જે ડિઝાસ્ટર કે જે પાણીનો વેન ના હોય એનાથી અલગ પ્રકારનો વેન થતું હોય. બીજું, ઘણી વાર પાણીની લાઈન કેપિલરી લાઈન બની, કેપિલરી લાઈન બની થાય છે પાણીનો ફોર્સ વધી જાય,
એ ફોર્સ વધવાના કારણે એના કરંટની અંદર કોઈ સ્વિમ કરીને જો બોટ લઈને જવું કે એ કરંટના કારણે ઘણા બ્રિજ તૂટી જતા હોય છે, ઘણીવાર રોડને નુકસાન થતું હોય, કોઈ મકાનનું નુકસાન થતું હોય છે. એ નુકસાન થવાનું કારણ કેપિલરી લાઈનો જ્યારે પાણી પસાર થતું હોય એ વખતે. તો એ ઉપરાંત તો દેશ 150 કરોડ ઉપર પોપ્યુલેશન ઉભું થઈ ગયું છે. ઓકે તો બહુ વાસ્તવિક સરકાર દ્વારા પૂરેપૂરી જરૂરી સાધનો, તાલીમો, એનું બજેટ પણ પૂરું ફળવાય છે. પણ દુનિયાનો કોઈ દેશ એટલો સક્ષમ નથી કે એકલા હાથે આવા ડિઝાસ્ટર ઝઝુમી શકે. ચલો બિલકુલ દવે સાહેબ, યસ દવે, મારો અવાજ આવે છે આપના સુધી? દવે સાહેબ અનમ્યુટ કરજો દવે સાહેબ, અનમ્યુટ કરજો. યસ દવે સાહેબ. હાજી દવે સાહેબ, શું કેવું છે કે પાણી ભરાયા બાદ રેસ્ક્યુ કરવા માટે જો જવું પડતું હોય છે અને ઘણા લોકો જો ફસાયેલા છે, તો એ રેસ્ક્યુ માટે કયા પ્રકારના ચેલેન્જીસ આપને અત્યાર સુધી જોવા મળ્યા છે અને કેવા અનુભવ રહ્યા છે ને એને લઈને શું કહેશો ખાસ? જનરલી જ્યારે પાણી ભરાવાના બનાવ બને છે અને માણસો ફસાયા હોય છે ત્યારે બોટની મદદથી આપણે રેસ્ક્યુ કરવું પડતું હોય છે મોટા ભાગે. બાકી રસ્સારસીના ઉપયોગ અને જેને કહેવાય કે એક સાંકળ બનાવીને જે નદી પાર કરવી અથવા તો હોય અને લોકો ફસાયેલા હોય તો એને સેફ જગ્યાએ લઈ જવા માટે જે કહેવાય કે આ બોટ અથવા તો લાઈફ જેકેટના સહારાથી લોકોની બચાવ કામગીરી આપણે કરી શકીએ. પણ દવે સાહેબ, એક તો લોકો ફસાયા છે, એમની જિંદગી બચાવવાની છે, બીજું કે તમારી ટીમની જિંદગી પણ જોખમમાં મુકાવાની છે, કારણ કે જે લોકો ફસાયા છે એમને પણ બહાર લાવવાના છે. તો મેન્ટલી ને ફિઝિકલી કઈ રીતે આ ટીમને તૈયાર કરવામાં આવતી હોય છે? ખાસ કરી એની કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ હોય છે? હા, આના માટેની ટ્રેનિંગ અમે લોકો બી અહીંયા અમારા ત્યાં જે ડેમ છે તો ડેમની અંદર પણ અમે આ ટાઈપની ટ્રેનિંગ આપતા હોઈએ છીએ કે ભાઈ કોઈ બચાવ કામગીરી કરવી હોય તો કઈ રીતે કરવી, શું કરવું. બિલકુલ. અને દવે સાહેબ, સવાલ કે ખાસ જે પ્રમાણેની આ હવે જે આગાહી છે અને એમાં અત્યાર સુધીના જે અનુભવો છે એમાંથી શું લાગે છે કે કયા પ્રકારના ચેન્જીસ અને જે જનતા છે એની પાસે કયા પ્રકારની અપેક્ષા અથવા તો ટિપ્સ આપશો આપ? જનતાને ખાસ તો એટલી રિક્વેસ્ટ છે કે જ્યાં પાણીનું વેણ હોય અથવા પાણી ભરાવાના બનાવ બનતા હોય અથવા નીચાણવાળા વિસ્તારો હોય, કોઈ કોઝવે હોય, તો ત્યાં પાણીથી નજીક જવું નહીં અને તકેદારી ખાસ રાખવી. અને જેને કહેવાય કે સરકારના માધ્યમથી જે કાંઈ સૂચના મળે અને પ્રેસ મીડિયાના માધ્યમથી જે કાંઈ સૂચનાઓ મળે તેની ખાસ અમલવારી કરવી. એ ખાસ મારા તરફથી લોકોને એક સંદેશો છે. ચલો બિલકુલ. તો જે પ્રમાણે અંબાલાલ કાકાએ કહ્યું કે ક્યાંક જે 4 થી 5 સક્રિય થઈ છે ને બંગાળના ઉપસાગરમાં જે કહ્યું કે ભારે વહન આવી રહ્યું છે અને આ વહન હવે ગુજરાત તરફ જ્યારે પસાર થઈ રહ્યું છે ત્યારે ભારે વરસાદની શક્યતા છે. ક્યાંક 5 થી 6 ઇંચ તો ક્યાંક 7 થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. ફ્લડની કન્ડિશન પણ થઈ શકે છે. સુરત, નવસારીમાં અંબાલાલ કાકાએ કહ્યું કે ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં ખાસ શહેરોમાં, મહાનગરોમાં ખાસ કાળજી રાખવાની જરૂર છે. અને ખાસ જે 40 થી 50 પ્રતિ કલાકે જે પવનની ગતિ રહેવાની વાત કરી. સાથે કેપ્ટન હિતેશ પટેલે કહ્યું કે વિશિષ્ટ તાલીમ NDRF ને SDRFની ટીમને આપવામાં આવતી હોય છે. એડવાન્સ ટ્રેનિંગ આપીને આ ટીમોને તૈયાર કરાતી હોય છે અને સેફટી સાધનોની મદદથી આ રેસ્ક્યુ કરવામાં આવતા હોય છે. ધોલેરા પટ્ટા પર ચેલેન્જીસ એમણે વાત કરી અને ઘણીવાર જ્યારે એલર્ટ અપાય છે વિવિધ માધ્યમો દ્વારા, એમણે કહ્યું કે એલર્ટ અપાય છે સમાચારો માધ્યમ દ્વારા, ક્યાંક સોશિયલ મીડિયા દ્વારા, અને જ્યારે તમારે હેલ્પ માંગવાની હોય તો હેલ્પ અને તમારો એરિયા એટલું લખીને જો મેસેજ કરો તો પણ ટીમ પહોંચી જતી હોય છે. અને ખાસ કમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે આવા સમયે. જ્યારે અમિત દવે જે વાત કરી છે, ફાયર ઓફિસર રાજકોટના ચીફ ઓફિસર છે, કે લોકોએ ના ઘરમાં કે નીચાણવાળા વિસ્તારોમાં પણ ક્યાંક પાણી ભરાવતું હોય છે ત્યારે રેસ્ક્યુ કરવામાં આવે છે. લાઈફ જેકેટ, રસ્સીનો ઉપયોગ કરીને આ જે ફાયરની ટીમ છે એ રેસ્ક્યુ કરતી હોય છે. પણ ક્યાંક બિનજરૂરી બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. ફ્લડ કંટ્રોલ અને ડિઝાસ્ટર કંટ્રોલ અને પોલીસ, સ્થાનિક પોલીસ, આની સાથે કોમ્યુનિકેશન કરવામાં આવે છે અને એ પ્રમાણે રેસ્ક્યુ કરવામાં આવે છે. ક્યારેક ડાયરેક્ટ બોટ દ્વારા પણ પાણીમાં ઉતરવું પડે છે, ક્યારેક રસ્સીનો ઉપયોગ કરવામાં આવે છે. અને જનતાને એક અપીલ કરી છે, કામ સિવાય બહાર ન નીકળવું. પાણીનું વેણ હોય,
કોઝવે હોય અને પાણી ભરાયેલું હોય એનાથી દૂર રહેવું અને ખાસ તકેદારી રાખવીને સૂચનાઓનો અમલ કરવાની પણ એક ખાસ અપીલ તેમણે કરી છે. તો આ સાથે રેડ ઓરેન્જ એલર્ટથી એક્શન સુધીની આ લોકમંચમાં હતી ચર્ચા, અને ચર્ચામાં ભાગ લેવા બદલ અંબાલાલ પટેલ, ડૉક્ટર હિતેશ પટેલ અને અમિત દવે ત્રણેય જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આગામી 3 થી 4 દિવસ જે ભારેથી અતિભારે વરસાદ છે એમાં કયા પ્રકારની કામગીરી એનડીઆરએફ, ફાયર વિભાગ અને અંબાલાલ કાકાએ જે વાત કરી અને એના પર એક પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.